શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 20 મૈત્રેય વિદુર સંવાદ શ્લોક સંખ્યા 13 રજ પ્રદાનાત મહત સ્ત્રીલિંગો દેવ ચોદિતાત જાત સસર્જ ભૂતાદિર્વિયદાદિની પંચશ शब्दार्थ अनुवाद एवं भावार्थ हिज डिवाइन के श्री भक्ति वेदांत स्वामी शील प्रभुपाद जी के द्वारा जगत गुरु शील प्रभुपाद की जय। रज प्रधानात जेमा रजोगुण तत्व प्रधान होय छे ते महतः महतत्वमांथी त्रिलिंग त्रण प्रकारना दैव चोदितात श्रेष्ठ सत्ताथी प्रेराईने श्रेष्ठ सत्ता जात उत्पन्न थया ससर्ज सृजन थयु भूत आदि अहंकार भौतिक तत्वों मूळ वियत आकाश आदिनी थी मांडीने वगैरे पंचशः पांचना जूथमा अनुवाद जीवना देव वडे प्रेरणा थवाथी रजोगुण प्रधान महत्त्वमांथी त्रण प्रकारनो अहंकार उत्पन्न थयो। अहंकार मांथी 5 तत्वोना घणा जूथो उत्पन्न थया। भावार्थ त्रिगुणात्मक प्रकृति अथवा आदिकाळनु महत्त्व 5 ना एवा 4 जूथ उत्पन्न करे छे। प्रथम जूथ जेमा पृथ्वी जल अग्नि वायु तथा आकाश से ते पंच महाभूत कहेवाय छे। 5 बीजा जूथ ने तन्मात्रा कहे छे। ते इंद्रियोना विषयो छे शब्द स्पर्श रूप रस अने गंध। त्रीजू जूथ 5 ज्ञानेन्द्रियोनु छे। तेमा आँख नाक कान जीभ अने त्वचानो समावेश थाय छे। चौथा जूथमां 5 कर्मेन्द्रियो होय छे वाणी हाथ पग गुदा अने जनेन्द्रिय। કેટલાક એમ માને છે કે 5 જૂથ હોય છે। એક જૂથ ઇન્દ્રિય વિષયોનું, બીજું પંચમહાભૂતનું, ત્રીજું 5 જ્ઞાનેન્દ્રિયોનું, ચોથું 5 કર્મેન્દ્રિયોનું અને પાંચમું જૂથ આ 5 વિભાગોના નિયંતા 5 દેવતાઓનું હોય છે। ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति विकास स्वामिनिति नामिनि। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। तो मैत्रेय ऋषि ने हजी घणा बधा प्रश्नों विदुरजी पूछे छे अने मैत्रेय मुनि एनो सवालनो जवाब आपे छे। तो मुख्य मूळ आपणे पण जोईए छे के हमेशा ज विचार आवतो होय जे खरेखर थोड़ो पण ज्ञानी होय तो विचारतो होय के आ केवी रीते बधुं बन्युं एम। कारण के ए मुख्य कारण छे आपणे एना द्वारा आपणे आध्यात्मिक प्रगतिमां धीरे धीरे आगळ वधी सकीए। आवी आपणने आवुं क्वेश्चन थवो जोईए के हवे આપણને આધુનિક વિજ્ઞાન એવી રીતે સમજાવે છે કે આ બધું એની મેતે આવી ગયું છે। જે પ્રભુજીએ ગઈકાલે કીધું કે કોઈ મોટો અત્યારે યુદ્ધ ચાલે છે તો મિસાઇલ પડે છે તો મિસાઇલનો જે ધડાકો થાય છે કે બોમ્બનો ધડાકો થાય છે તો એનાથી કંઈ વિશેષ આપણે એમાંથી કંઈ સર્જન થતું નથી એમ। તો જે બિગ બેંગ થિયરી છે એમાં પણ ઘણા મતમતાંતરો છે। ઇવન ઘણા વૈજ્ઞાનિકોમાંથી જ એવા અમુક જૂથ છે કે જેને માનતા નથી, પરંતુ મહદઅંશે આ સ્વીકારેલો મત છે આધુનિક વિજ્ઞાન દ્વારા કે મોટો એક ધડાકો થયો, એમાંથી બધા ગ્રહો છૂટા પડ્યા અને કાળક્રમે એ ગ્રહ પર બધી સૃષ્ટિ એની જાતે જ આવી ગઈ। પહેલાં એક કોષી જીવ આવ્યો, પછી બહુકોષી જીવ આવ્યો, એમ કરીને બધાને સમજાવવામાં આવે છે। કારણ કે ઘણા આ જ્ઞાન છે નહીં, એટલે કહેવાનો ભાવ છે કે જે આપણે કહીએ ને કે જોઈને કે પોતાના મનથી વિચારીને જે જ્ઞાન સીમિત બુદ્ધિ વડે આ જ્ઞાન અપાય છે અને તેથી અપૂર્ણ છે। જે આપણા જીવની જે લિમિટેશન છે જે
બુદ્ધિ એની બહુ સીમિત છે, એ જાણી નથી શકતો. જે રીતે આપણે ભેદ નથી કરી શક્યા સાપ અને કોઈ દોરડી પડેલી હોય તો આપણે ઘણીવાર અંધારામાં એવું લાગે કે સાપ જેવું છે. તો આવી રીતે આપણે પૂર્વભાગ એટલે આપણે ખાલી કહેવાય ને કે મનગણત રીતે વિચારીને કે આવું થયું હશે, એની પાછળ કોઈ આમ વૈજ્ઞાનિકો દરેક પાછળ તર્ક માંગે છે કે ભાઈ આનું કારણ શું છે, દરેકના પ્રૂફ માંગે છે, દરેકના પ્રયોગો હોય એવું ઈચ્છે છે. દાખલા કે આપણે કહીએ કે ભગવાન છે તો એ લોકો એવું કહે કે તમારા પાસે બતાવો, એમ ક્યાં છે, અમે તો પ્રયોગથી જાણી શકીએ, તો જોઈને જ જાણી શકીએ. તો જ્યારે બિગ બેંગ થિયરીની વાત આવે છે અથવા તો એ ટાઈપની સૃષ્ટિનું સર્જન છે કે આત્મા કેવી રીતે એક શરીરમાંથી બીજી શરીરમાં જાય છે, તો આત્મા તત્વ વિશેની કોઈ વાત આવે છે ત્યારે એ લોકો એને નકારી કાઢે છે અને એના માટે કોઈ તર્ક નથી આપતા. એટલે કહેવાનો મતલબ એવો છે કે એ લોકો જ્યાં જરૂર છે, એટલે કહેવાય ને કે મનથી જ્યાં એ લોકોનો પ્રભાવ પાડવો છે ત્યાં તર્ક આપે છે, પણ અહીંયા બિગ બેંગ આપીને છૂટી જાય છે. એના માટે કોઈ પ્રયોગો એમને કર્યા નથી. કે બિગ બેંગ અગર થયું પણ હોય તો કરોડો વર્ષ પહેલા એના પાસે એ લોકોના કોઈ પુરાવા નથી. તો દરેકના પુરાવા માંગનારા વૈજ્ઞાનિકો અમુક બાબતોમાં અધ્યાયર થઈ જાય છે અને કે આવું થયું હશે એમ કરીને વાતને આપણા પર થોપી દેવામાં આવે છે. તો આ એક મત છે વૈજ્ઞાનિકોનો, વર્ષોથી આ રીતે ચાલે છે અને એ નાસ્તિકવાદ તરફ લઈ જાય છે. તો અહીં આપણે જોઈએ છીએ કે જે મૈત્રેય મુનિ જ્ઞાન આપી રહ્યા છે કે જે સૃષ્ટિમાં સૌથી પહેલાં શું થયું, કેવી રીતે આ પ્રલય બાદ ધીરે ધીરે સૃષ્ટિ કેવી રીતે સર્જન થઈ, તો મૈત્રેય મુનિ અને વિદુરના સંવાદથી આપણા જેવા પતિત જીવો, બદ્ધ જીવો આ જાણી લે તો પછી આ વૈજ્ઞાનિકોના ચંગુલમાંથી આપણે નીકળી શકીએ. નહીં તો શું થશે કે આપણે આપણી પેઢીને પણ એ જ કહીશું કે આ રીતે છે, એની પેઢીને એમ કહીશું આ રીતે છે. તો આપણે ઘણીવાર જોઈએ છીએ કે આટલા બધા, હવે થોડો ડાર્વિનનો વાત છે તો એમાં કે બધા પ્રાણીઓનું ઉત્ક્રાંતિ થઈ અને જે અંગોનો વિશેષ ઉપયોગ થયો એ અંગ રહી ગયું ને બાકીના અંગો નાશ પામ્યા. ને ખાસ કરીને એવું કહેવામાં આવે છે કે વાંદરામાંથી ઉત્પત્તિ થઈ. પરંતુ હું થોડું વાંચતો હતો, અમુક મહારાજના બી શિષ્યોએ બુક લખી છે 2-3 વર્ષ પહેલાં વાંચેલી, તો એમાં એવું છે કે જે અસ્થિઓ મળ્યા છે તો એ ઉત્ક્રાંતિનો જે કહેવાય ને સમયગાળો છે એના પૂર્વેથી અસ્થિઓ જે મળ્યા છે એના કરતાં પૂર્વેના અસ્થિઓ છે કે જે મનુષ્યના છે. એટલે આમાં પણ અને બીજું કે જો બધા વાંદરા કન્વર્ટ થઈ ગયા હોય મનુષ્યમાં તો આજે પણ વાંદરા તો છે જ. એટલે કહેવાનો ભાવ અર્થ છે કે ઘણી, અને ડાર્વિને પોતાના જ્યારે આ વાદ આપ્યો, ડાર્વિન પોતે એને ખબર નહોતી કે આટલા વર્ષો પછી આવું થઈ જશે. એને તો એના પહેલા જ પેજ પર લખેલું છે કે આ મારા વિચારો છે, મેં આના માટે કોઈ પ્રયોગો કર્યા નથી. હા, આ મને હું ટાપુ પર એ સાઉથ આફ્રિકાનો ગેલાફોકેસ કે એવું કંઈ ટાપુ છે, હા ગેલાફોકેસ, એના પર એ રહ્યો અમુક મહિના. અને આપણે કેવું ફરવા ગયા હોય ને બધું જોઈએ ને, તો એને આવું લખ્યું ને એને જાણકારી આપી કે આ બુકને એવી રીતે તમારે, એટલે મારા વિચારો છે આ, તો મને લાગ્યું એના માટે કોઈ પ્રયોગો કર્યા નથી કે એને કોઈ મેડિકલ સાયન્સ કે એમાં તમે એને ગણશો નહીં એમ, એ રીતે એવી રીતે લખેલું છે એને. પરંતુ શું થયું કે પોતાની દુકાન ચલાવી છે ભૌતિકવાદી લોકોએ, એટલે અને પોતાના મત અને ખાસ કરીને ઈશ્વરને પરમ નિયંતા જે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો જે વિચાર છે એ લોકોએ ઉડાડી દેવો છે. કારણ કે જો એ વિચાર હોય તો પછી કર્મ, પછી નિયમો એ બધું આવે અને જીવન ઉન્નત કરવાના પ્રયત્નો આવે જે લોકોને ગમતું નથી. એટલે આખું તમે જુઓ ને કે બેક પ્રોપોગેટ થાય કે આપણે ભૌતિક જીવન જીવવાનો આનંદ મેળવવા માટે, ઇન્દ્રિયોની તૃપ્તિ કરવા માટે થઈને આખા વિષયો જે છે એ રીતે બનાવવામાં આવે છે કે ભગવાન છે જ નહીં. તો ભગવાન હોય તો બધું પરોજન થાય ને, કે ભગવાન હોય તો પછી કર્મનો સિદ્ધાંત લાગે, પાપ લાગે, જન્મ મૃત્યુ પછી બીજી યોની મળે, પાપ યોનીમાં આપણે નાખવામાં આવે. તો એ બધો વિચારને, એ બધા સિદ્ધાંતોને દૂર કરી દેવા માટે સોસાયટીમાંથી આખો આવો વાત ચલાવવામાં આવે છે કે ઈશ્વર નથી અને આ બધું એની મેતે જ ચાલે છે. તો અહીં મૈત્રેય મુનિ સમજાવે છે કે કેવી રીતે ઉત્પન્ન થાય છે. તો 5 જે જૂથ, જે 5 ગ્રુપનું એલિમેન્ટ, એટલે 5 જૂથમાં આવે છે. એમાં પહેલું જૂથ છે
એ એટલે સૌથી પહેલાં આપણે જોઈએ એ પ્રમાણે મહત્તત્વ હોય છે, અને મહત્તત્વમાં ગર્ભોદક્ષય વિષ્ણુ પ્રવેશ કરે છે, અને જીવના દેવ વડે પ્રેરણા થવાથી રજોગુણ પ્રધાન મહત્તત્વ 3 પ્રકારનો અહંકાર ઉત્પન્ન થાય છે. શીલ પ્રભુજી લખે છે આ વસ્તુ કે ભૌતિક પ્રકૃતિમાં રજોગુણ પ્રધાન હોય છે, અને ઘણીવાર આપણે જોઈએ ને, આપણે ઘણા ભક્તો સાથે અથવા સામાન્ય લોકો સાથે વાત કરતા હોય તો એ લોકો એવું જ કહે કે આપણને જે ઇન્દ્રિયના વિષયો છે એમાં આપણને કંઈ પ્રયત્ન કરવો નથી પડતો, એના માટે શોધવું બી નથી, ઓટોમેટિક થાય છે. જ્યારે આધ્યાત્મિક ચેતના માટે આપણે પ્રયત્ન કરવો પડે છે જબરજસ્ત. તો એવું કેમ છે? જો એટલે એ લોકો એવી રીતે કે ઈશ્વરે આવી સૃષ્ટિ કેમ બનાવી કે જેમાં આધ્યાત્મિક ચેતના માટે માણસે વધારે પ્રયત્ન કરવો પડે, અને ભૌતિક ચેતનામાં કોઈ સમજાવવું નથી પડતું કોઈને, અને એમ જ લોકો પડી જાય છે ભૌતિક ચેતનામાં. તો અહીં કારણ આપ્યું છે કે આ જે આખું સૃષ્ટિનું સર્જન છે, ભૌતિક સૃષ્ટિનું, એમાં રજોગુણ પ્રધાન છે, એટલે આવું થાય છે. કારણ કે આપની ઈચ્છા હતી રજોગુણને માણવાની, અને આપના અહંકારથી આ જે છે જીવના દેવ વડે પ્રેરણા થવાથી, એટલે આપના જીવને એવી પ્રેરણા થઈ કે રજોગુણ માણવો છે, એટલે આ સૃષ્ટિનું સર્જન કરે છે ભગવાન, અને એમાં રજોગુણને પ્રધાન રાખે છે. એટલે આ એક કારણ છે કે જેથી અહીં સૌથી વધારે આપણને જોઈએ છે કે રજોગુણ તમોગુણનું પ્રાધાન્ય વધારે હોય છે, અને જેથી કરીને આપણે વધારે પ્રયત્ન કરવો પડે છે. જ્યારે આપણે ઉચ્ચ ચેતનામાં ઉચ્ચ ચેતના તરફ જવું હોય તો આપણે એના માટે આપણે ડિટર્મિનેશન રાખવું પડે, અને તો જ આપણને એ પ્રાપ્ય થાય. બાકી સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે અહીં ભૌતિક જગત માત્ર રજોગુણનું અને તમોગુણનું પ્રધાન હોય છે. ત્રિગુણાત્મક પ્રકૃતિ અથવા આદિકાળનું મહત્વ 5 એવા 4 જૂથમાં ઉત્પન્ન કરે છે. તો પહેલું જૂથ જે છે, આપણે સ્થૂળથી સૂક્ષ્મ તરફ જઈએ તો અહંકારમાંથી પ્રથમ જૂથ છે એમાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, જે આપણે પંચ મહાભૂત જે કહેવામાં આવે છે, કે આપણે કહીએ છીએ કે આપણું શરીર જે છે પંચ મહાભૂતમાં વિલીન થાય છે. તો આપણું શરીર જે છે એ આ 5 એમાં સ્થૂળ તત્વ છે અને પંચ મહાભૂત કહેવાય છે. બીજા સ્થાને સેકન્ડ લેવલ પર તન્માત્રા, એટલે ઇન્દ્રિયોના વિષયો. આપણે દાખલા તરીકે આપણી ઇન્દ્રિયો છે તો એને ભોગવવા માટે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. તો જીભ છે તો એનો વિષય શબ્દ છે, ચામડી છે તો એનો વિષય સ્પર્શ છે, આંખ છે તો એનો વિષય રૂપ છે, જીવાનો વિષય રસ, અને નાકનો વિષય ગંધ. તો શબ્દ આપણા કાનનો વિષય છે, જીવાનો, સોરી. તો એકચ્યુઅલી આપણા જે ઇન્દ્રિયો છે એના માટે ભગવાને તન્માત્રા એટલે એના વિષયોની પણ રચના કરી. ત્રીજું જૂથ 5 જ્ઞાનેન્દ્રિયોનો છે, તેમાં આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. એટલે આપણે જોયું પ્રમાણે કે આંખનો વિષય બની ગયો, કાનનો વિષય પણ બની ગયો, વાણી, હાથ, અને આંખ, કાન, નાક, જીભ અને ત્વચા, આના વિષયો બની ગયા. પછી ચોથા જૂથમાં 5 કર્મેન્દ્રિયો આવે છે, જેમાં વાણી, એટલે જીભ, વાણી શબ્દ છે પણ જીભ, હાથ, પગ, ગુદા અને જનેન્દ્રિય. તો આ આપણી 5 કર્મેન્દ્રિયો જેનાથી આપણે કર્મો કરીએ છીએ. કેટલાક એમ કહે છે, એટલે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય મળીને આપણે ટોટલ 10 ઇન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, અને જે 5 મહાભૂત, જે આપણા શરીરનું કન્સ્ટ્રક્શન અથવા જે બી ભૌતિક સૃષ્ટિનું જે બી આપણે જોઈએ છે, બીજા બધા જીવો, વનસ્પતિ, પ્રાણીઓ જે પણ છે, જળચર, સ્થળચર, એ બધા આનાથી બનેલા છે, અને ઇન્દ્રિયોના વિષયો. તો આવી રીતે 20 એલિમેન્ટ થયા, ટોટલ 20 તત્વો થયા. હવે બીજા 5 તત્વો જે છે, એટલે મત એવો છે, એમાં શીલ પ્રભુજી લખે છે કે કેટલાક એમ માને છે કે 5-5ના 5 જૂથ હોય જાય. અત્યાર સુધી આપણે એમાં જોયું કે 5-5ના 4 જૂથ થયા આપણા. તો એ 5મું જૂથ જે છે એ જે છે અહીં એવું કહ્યું છે કે દેવતાઓનો જૂથ છે, કે જે આ 5 ઇન્દ્રિયોના દેવતા છે, કે જે આને કંટ્રોલ કરે છે એ રીતે. તો એ રીતે ટોટલ 25 તત્વો થયા ટોટલ. અને પછી પ્રકૃતિના 3 ગુણો, બુદ્ધિ, મન, અહંકાર અને આત્મા, એટલે બીજું 5 જૂથ થયું, અને પછી પરમાત્મા.
એટલે સુપર સોલ. તો જેવી રીતે ગર્ભોદકશાહી વિષ્ણુ પ્રવેશ કરે એટલે આ મહત્તત્વ ચલિત, એટલે એમાં એ ચેતના નથી હોતી, ડેડ હોય છે મહત્તત્વ, પણ જેવો એમાં પ્રવેશ થાય છે એટલે એમાં ચેતના થાય છે અને પછી આ બધું ક્રિએશન થાય છે. પછી જીવોના ક્રિએશન માટે ગર્ભોદકશાહી વિષ્ણુ જે છે એની નાભી કમળમાંથી જીવો જે દાંડી છે એના પર 7 ગ્રહો 14 ભુવનનું રચના થાય છે અને પછી દરેકમાં જીવો બધા આવે છે અને દરેક જીવોને પરમાત્મા સુપર સોલ એટલે એ ક્ષીરોદકશાહી વિષ્ણુ એ દરેક જીવોમાં પ્રસ્થાપિત થાય છે પરમાત્મા રૂપે. તો આ રીતે આખું જે કહેવાય છે કે પ્રલય પછી સૃષ્ટિનું આ રીતે આખું સર્જન થાય છે અને પછી પાછો પ્રલય થાય, પાછું સર્જન થાય, એ રીતે જીવન મીન્સ એ રીતે આખું ચક્ર ચાલે છે. તો આપણે જોઈએ છે કે આ જાણકારી જરૂરી છે, કારણ કે જ્યારે વૈજ્ઞાનિકોનો આવો મત હોય છે કે ભગવાન નથી અને એને કારણે સોસાયટી જે છે એ ઇન્દ્રિય તૃપ્તિમાં લાગવાથી નશો, માંસાહાર, જુગાર, વ્યભિચાર કરે છે, પાપ ઘણા બધા પાપો કરે છે અને એના લીધે વધારે ને વધારે અહંકાર, કામ, ક્રોધ, લોભ વધ્યા કરે છે અને એના લીધે સોસાયટી ઇમ્બેલેન્સ થઈ જાય છે, રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ થાય છે અને સૌથી મહત્વની બાબત એ છે કે આપણું મનુષ્ય જીવન જે છે એ આ બધી માયાજાળમાં ફસાઈને વેસ્ટ થઈ જાય છે. તો જો આપણે સમજીએ કે આ કેવી રીતે કાર્ય થાય છે, આ 5 જૂથ છે એ કેવી રીતે કાર્ય કરે છે અને આનો ઉદ્ભવ છે એ શા માટે થયો છે, આપણને કહેવાય ને કે જ્યારે આપણને સૌ કોઈ મૂવી જોઈએ આપણે તો આપણે એમાં ઓતપ્રોત થઈ જઈએ, પરંતુ જ્યારે આપણને ખબર પડે કે ઘણીવાર હવે તો એવું આવે છે કે મૂવી કેવી રીતે બનીને એનું પણ બતાવે, એટલે એના પણ સીન આવે કે કેવી રીતે બની, તો આપણને લાગે કે અરે આ ઉલ્લુ બને, આપણને આ રીતે તો ફાઇટ થઈ જ નથી. તો કહેવાનો ભાવ એ છે કે આપણે જ્યારે આ પડદા પાછળની હકીકતો જાણીએ, જે આમ પડદા પાછળની નથી, પરંતુ શાસ્ત્રે તો એને બતાવી જ છે કે આ રીતે થાય છે, પણ અત્યારે જે લોકો અજ્ઞાની છે, જે લોકો ભૌતિક જીવનમાં વધારે વ્યતીત કરે છે અને જે લોકોને આ જ્ઞાન નથી, આધ્યાત્મિક ચેતના નથી અને જે લોકો ભાગવતમનો પ્રકાશ અને ભગવદ્ ગીતાના પ્રકાશના હેઠળ નથી, જ્ઞાનના પ્રકાશના હેઠળ નથી, એ લોકોને એવું લાગે છે કે આ જે દેખાય છે એ જ સાચું છે, આને પરે કંઈ નથી, આને બિયોન્ડ કંઈ નથી. તો એના લીધે એ લોકો વધારે ને વધારે, એટલે કહેવાનો મતલબ એ છે કે જ્ઞાનથી આપણે જાણી શકીએ કે જો મારી આ રીતે ઇન્દ્રિય છે, મને ભગવાને ઇન્દ્રિય આ રીતે ક્રિએશનમાં આ રીતે ઇન્દ્રિયો આવી, એની તન માત્રા આવી, ઇન્દ્રિયો હંમેશા ઇન્દ્રિય વિષય ભોગ પાછળ લાગેલા રહી છે. તો આવું આપણને ખબર પડે. પંચમહાભૂત છે એ પાછું આપણા મૃત્યુ પછી અહીં એ વિલીન થઈ જશે. તો આવી જો આપણને બાબતો ખબર પડે, ખાસ કરીને આત્મા જે છે એ વધુ સૂક્ષ્મ છે ને એની ઉપર પરમાત્મા છે, તો આ જ્ઞાન છે એ આપણને ધીરે ધીરે વિરક્તિ તરફ લઈ જાય અને આપણને પહેલાં તો પાપ કરવાથી આપણને ધીરે ધીરે એ આ જ્ઞાન છે એનો પ્રભાવ શું પડે કે પાપ ઓછા થતા જાય. પાપ ઓછા થતા જાય એટલે આપણો ઉદય થાય પુણ્ય અને આપણે ધીરે ધીરે આપણું ચેતના જાગૃત થાય, આપણે જ્ઞાન માટે લેવા માટે આપણે સક્ષમ બનીએ, ક્વોલિફાય થઈએ. કારણ કે જ્યાં સુધી આપણે પાપ કરતા હોઈશું ને, તો આપણે જોયું છે, આપણે કાલે જ બહુ સરસ અનુભવ થયો કે આપણે પુસ્તક વિતરણ કર્યા તો એક ભાઈ બહાર આવીને ઊભા રહી ગયા દરવાજા પર કે મને બધી જ ખબર છે, તમે અંદર પણ, એટલે વાત જ નહીં કરી, તમે જાઓ જ. જ્યારે બીજા એટલા બધા ફેમિલી હતા કે અંદર બેસાડ્યા, ભાગવતમ બી આપણે એમને આપ્યો. તો કહેવાનો ભાવ છે કે એ એમના એ કયા ગુણ હેઠળ છે એ એના પર આધારિત છે. એટલે જો આપણે ઉચ્ચ ચેતના તરફ જવું હોય તો જ્ઞાનથી શરૂઆત, જેવી રીતે આપણે દરેકમાં વિચારીએ છીએ કે દરેકના પુરાવા માંગીએ છીએ કે આમ છે તેમ છે, જ્ઞાની આપણે પોતાની જાતને માનીએ છીએ. તો ખરેખર જ્ઞાન આ છે, આ પુરાવા આમાં છે, આપણા જે સૃષ્ટિનું સર્જનના પુરાવા આના છે. અને આ ભલે આપણે જ્ઞાન કહેવાય ને, ઘણા લોકો કહે કે પ્યોર ભક્તિ કરતાં આ બધું એનાલિટિકલ છે આ બધું, પરંતુ આનાથી જે કહેવાય ને કે આપણી ભક્તિ વધારે સ્ટ્રોંગ બને. કારણ કે આ નોલેજ આપણે હોવું જોઈએ કે ઇન્દ્રિયના વિષયો કયા કયા છે,
તો આપણે જ્યારે પણ એ વિષય આપણને પરેશાન કરે તો આપણે ખબર પડે અને આપણે એના માટે શું કરવું જોઈએ. આગળ સુંદર વાર્તાલાપ છે કે ઇન્દ્રિયોને આપણે ભગવાનની સેવામાં લગાડવી જોઈએ. તો કહેવાનો ભાવ એ છે કે આ બધું જે સર્જન છે એ ભગવાનના આધારિત છે. ભગવાને આ 3 વિષ્ણુ વડે આખું સર્જન કર્યું છે. તો એના પાછળનો આપણને ધ્યેય ખબર પડવો જોઈએ. આપણે જો એ રીતે કહ્યું છે એ પ્રમાણે કે આપણી પ્રેરણા એવી હતી તો આપણે ફરીથી આ ભૌતિક જગતમાં આવી જ પ્રેરણા રાખશું, આપણે રજોગુણી પ્રેરણા, તો આપણે પાછા ને પાછા આપણે ભૌતિક જગતમાં પાછા આવશું. શીલ પ્રભુપાદજી આના પર એક વ્યાખ્યાન છે બોમ્બેમાં December 24. मायावाद का ये सिद्धांत है कि ईश्वर अवतार लेकर सगुण बन जाते हैं. गलत है. यहाँ कहा गया है कि ब्रह्म सगुणस्य है. सगुणस्य ब्रह्म, ये 25 तत्व उन्हें ढक लेते हैं, अर्थात वह जीव जो इस भौतिक संसार में आया है. એટલે આપણે છે ને સગુણ બ્રહ્મ કહેવાઈએ, જ્યારે ભગવાન નિર્ગુણ બ્રહ્મ. હવે ઘણા લોકો એવું કહે છે કે ભગવાન બી આવું શરીર હોય, ભગવાનને બી આંખ કાન નાક હોય. તો આ શાસ્ત્રમાં વાંચીને એવું વિચારે છે કે ભગવાન પણ આપણા જેવા જ છે અને એ પણ આવી રીતે ભૌતિક સૃષ્ટિના આજે એમને પણ શરીર આપણા જેવું શરીર મળેલું છે. તો શીલ પ્રભુપાદજી શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 26-15 શ્લોકના વ્યાખ્યાનમાં બોલે છે 1974 24 दिसंबर, यही आध्यात्मिक जीवन की संपूर्ण कहानी है. कृष्ण सर्वोच्च नेता है, वे भी एक सजीव प्राणी है, वे भी आप और मेरे जैसे व्यक्ति है, लेकिन वे षड ऐश्वर्यपूर्ण है, इसलिए उन्हें भगवान कहा जाता है. वह भगवान नहीं कहला सकते क्योंकि हमारी शक्ति बहुत सीमित है, हम पूर्ण नहीं है. हम भगवान नहीं कहला सकते क्योंकि हमारी शक्ति बहुत ही सीमित है और हम पूर्ण नहीं, इसलिए हम सगुण बनते हैं. कृष्ण सगुण नहीं बनते. मायावाद का यह सिद्धांत है कि भगवान जब अवतार लेते हैं तो सगुण बन जाते हैं. यह गलत सिद्धांत है. यहाँ कहा गया है कि ब्रह्मणः सगुणस्य ब्रह्मणः, ये 25 तत्व उन्हें ढक लेते हैं. इसका अर्थ ये है वह सजीव जो इस भौतिक संसार में आया है. लेकिन कपिल देव या कृष्ण भगवान वे सगुण नहीं है, वे हमेशा निर्गुण है. निर्गुण गुणच. भगवान भगवत गीता में कहते हैं यद्यपि वे निर्गुण है परंतु वे गुणों के नियंत्रक है. कृष्ण नियंत्रित नहीं है. मम माया गुणमयी. कृष्ण कहते हैं कि देवी ऐसा गुणमयी मम माया दुरत्वया. तो मम माया, यह ऊर्जा मेरी ऊर्जा है. अतः ऊर्जा के द्वारा नियंत्रित के द्वारा नियंत्रित होती है. तो શીલ પ્રભુપાદજીનું કહેવું છે કે ઘણા લોકોના આવા મતને કારણે આજે ભગવાનને આપણે એક સામાન્ય ગણીએ છીએ, ભગવાનના એક મહાપુરુષ ગણીએ છીએ. ઘણા નવલકથાકાર પણ આવું લખે છે અને એનાથી બહુ મોટો ગૂંચવાડો ઊભો થયો છે. ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ છે, એમનું શરીર જે છે એ આપણા જેવા પંચમહાભૂતનું નથી, એમાં 6 ऐश्वर्यનું એ બનેલું છે અને સચ્ચિદાનંદ છે. शील प्रभुपाद जी, हमारा उद्देश्य एक बार फिर इस 25 तत्व भौतिक तत्वों से खुद को उबारना है. आना पर एक व्याख्यान आपे छे श्रीमद भागवतमનો આ શ્લોક જ છે 3 સ્કંદ 3 अध्याय 26-15 श्लोक पर કે कृष्ण किसी भी स्थिति में किसी भी परिस्थिति में सदा निर्गुणी रहते हैं, परंतु जो मूढ़ है अवजानन्ति मा मूढ़ा मानुषीम तनुम आश्रितः. भगवत गीता अध्याय 9 श्लोक 11 में आ वस्तु कीधुं छे. એટલે મેં જે રીતે હમણાં વાત કરી કે આપણે આપણું જે આ 25 તત્વ છે એમાં જીવ ઢકાઈ જાય છે અને આપણો મૂળ, એટલે જ આ જે સવાલ આપણે જે શરૂઆત કરી હતી કે આપણે આધ્યાત્મિક ચિંતા માટે કેમ પ્રયત્ન કરવો પડે, કારણ કે એટલા બધા આવરણ આવી ગયા છે, એને ભેદવા પડશે. અને આ જે મૂઢા ભગવાન કહે છે, જે આવા લોકો છે કે જે ભગવાનને જાણતા નથી અને ભગવાનને સગુણ સમજે છે, તો એ બધા મૂળ છે. ભગવાન નિર્ગુણ છે. અને ઘણા લોકો એવું પણ માને છે કે કૃષ્ણ આપણામાંથી એક છે. આપણે અમુક એક કોમ્યુનિટી છે એને જ્યારે બી પુસ્તક વિતરણ કરવા તો કે ભાઈ
કૃષ્ણ ભગવાન તો જેલમાં છે અત્યારે, એમને બહુ બધા પાપ કર્યા મહાભારતમાં. એક એવી કમ્યુનિટી છે, એના શાસ્ત્રમાં, મનગઢંત શાસ્ત્રમાં આવું લખ્યું છે. તો કહેવાનો ભાવ છે કે ઘણા લોકો એવું માને છે કે કૃષ્ણ આપણા જેવા જ છે અને એને આપણા જેવું શરીર છે. અમે સગુણ, આપણે જે છે એ આપણું સગુણ બ્રહ્મ છે, એટલે આ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને 5 એલિમેન્ટ જે છે આપણા પંચમહાભૂતમાં ભળી જશે. આપણું શરીર સચ્ચિદાનંદ નથી, પરંતુ આપણું જે ચેતના છે, આપણી જે આત્મા છે, એ ભગવાનનો અંશ છે અને એ સચ્ચિદાનંદ છે, એટલે એ સ્પિરિચ્યુઅલ છે. તો એને પૂરી સંભાવના છે કે આ બધી ભૌતિક આવરણ જે છે, જે સ્પિરિચ્યુઅલ નથી, એને કેવી રીતે બહાર નીકળી શકે. તો એના માટે બહુ મહત્વની, જે કળિયુગ માટે મુખ્ય કળિયુગનો જે નામ સંકીર્તન જે છે, એનાથી આપણે આ બધા આવરણોને દૂર કરી શકશું. અને ભગવાનની સેવા, નામથી ભગવાનની જુદી જુદી બીજી વિશેષ સેવાઓ, અને ભક્તોનો સંગ અને શાસ્ત્રોનો સંગ, અને આપણે 16 માળા જે છે એનો સુંદર વ્યવસ્થિત રીતે ધ્યાનપૂર્વક જપ. અને આ જે 4 નિયમો છે, જેમ બને તેમ આપણે જપ કરતાં જ્યારે બી આપણો જપ હોય ચાલુ, એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે વિચારવું જોઈએ કે આપણાથી કોઈ પાપ તો નથી થતા ને ક્યારે. એટલે ડિવોટીઝ જે છે, દીક્ષિત ભક્તો હોય કે પ્રેક્ટિસિંગ ડિવોટીઝ હોય, એ લોકોને એક મુખ્ય ધ્યાન રાખવાની બાબત છે કે 4 નિયમોનું પાલન બહુ વ્યવસ્થિત રીતે થવું જોઈએ. એમાં છૂટછાટ, ભલે એવું લાગે શરૂઆતમાં કે મારાથી નથી, તો પ્રયત્ન આપણો હોવો જોઈએ. નહીં તો શું થશે કે ધીરે ધીરે પાપ કર્મને કારણે આપણે આધ્યાત્મિક ચેતના, તમે જો એ પ્રમાણે કે 20 એલિમેન્ટ અને પ્રકૃતિના 3 ગુણો, એટલે બીજા 5, એટલે આપણે જો ગણીએ કે આત્માથી ઉપર જતા જઈએ અહંકાર ને જેમ જેમ સૂક્ષ્મથી સ્થૂળ તરફ, તો આપણે કેટલું બધું પ્રયત્ન કરવાનો છે એમ. એટલે આપણે સામાન્ય રીતે ઘણા લોકો શું ઇઝી માની લે, ભક્તિ સહજ વૃત્તિ ઘણાની હોય કે ઇઝી છે આ બધું. શીલ પ્રભુપાદજીએ ઘણું ઇઝી બનાવી દીધું છે, પરંતુ એનો અર્થ એવો નથી કે આપણે એને એકદમ ઇઝી લઈ લઈએ. બહુ ગંભીરતાથી કરવું પડશે, કારણ કે સમય બહુ ઓછો છે આપણા બધા પાસે. એટલે આપણી મુખ્ય ટ્રાય એવું જોઈએ, રોજ કરેક્શન થવું જોઈએ કે ચાલો કાલે મારું આ રીતે જપ થયા, આજે મારા વધારે સુધારું. કોઈ કારણથી આપણે એવી શારીરિક પરિસ્થિતિ હોય તો વાત જુદી છે, પરંતુ આપણે હંમેશા આપણે કમ્ફર્ટમાંથી બહાર આવવાની જરૂર છે. કારણ કે ઘણા ભક્તો જે છે એ કમ્ફર્ટમાં રહે છે અને એથી આ પ્રકૃતિના 3 ગુણોથી બહાર આવી શકતા નથી. પરિસ્થિતિ વિશેષ હોય કોઈ જગ્યાએ તો ઠીક છે, પરંતુ આપણી ટ્રાય હંમેશા અંતઃકરણપૂર્વક એવી હોવી જોઈએ કે હું કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકું એમ. જપ, મારી સેવા, ભક્તોનો સંગ કેટલો વધારે કરી શકું, કેવી રીતે હું આમાં આગળ વધી શકું, એ આપણી હંમેશા ચેતના આપણી હોવી જોઈએ. તો આપણને નહીં તો આપણે શું કરીશું, આપણે મહત્તત્વ આખું જોયું આપણે કે મૂળ કારણ જ રજોગુણ છે, તો આપણે એમાંથી ઉઠવું અઘરું છે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. વાંછા કલ્પ